નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રીમ કોર્ટ લઈને મહત્વપૂર્ણ સમાચાર. ફિક્સ પગારને લઈને વિદ્યાર્થી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર. ખુશીના સમાચાર ક્યારે આવશે તેની સંપૂર્ણપણે વિદ્યાર્થી મિત્રો 4 તારીખના રોજ મહત્વપૂર્ણ સમાચાર આવેલા હતા તેની વાત કરી લઈએ. સુપ્રીમ કોર્ટ દ્વારા ફિક્સ પગારને લઈને મહત્વપૂર્ણ અને વિશેષ આજે શું આદેશ આપ્યો હતો તેનું સંપૂર્ણપણે વિદ્યાર્થી મિત્રો ખુશીના સમાચાર આપવામાં આવેલા છે. જે વિદ્યાર્થી મિત્રો ક્યારે પાછી સુનાવણી ક્યારે થશે, શું ફાયદો થશે વિદ્યાર્થી મિત્રો ફિક્સ પગારને લઈને, તેને લઈ મહત્વપૂર્ણ કેસનો આજની સુનાવણી થઈ હતી. તેમાં વિદ્યાર્થી મિત્રો માટે મહત્વપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા આખરી નોટિસ જારી કરી હતી. જે કોર્ટ કહ્યું હતું આ છેલ્લી તમારી નોટિસ છે, જે કરી ગુજરાત સરકારે પણ મહત્વપૂર્ણ પગલાં લેવા જોશે. કેવું કયા પગલાં લેવા જોશે તેની વાત કરીએ. આગલું પગલું છે 15/1/2026 રોજ, તે જાન્યુઆરી 15 તારીખના રોજ નવી સુનાવણી હાથ ધરવામાં આવશે. તેની સરકારે વિગતવાર જવાબ આપવાનો રહેશે. ખાસ કરી તે પડશે ફિક્સ પગારને કર્મચારીઓને નિયમિત પગાર અને પેન્શન જેવા લાભોને આપવા પડશે. ખાસ કરી નવા પેન્શન યોજના લાગુ કરવા માટે નવી યોજના રજૂ કરવી પડશે. ફિક્સ પગારને લઈને તેની આખરી નોટિસ 15/1/2026 રોજ કરવામાં આવશે. કહ્યું હતું ફિક્સ પગારને તાત્કાલિક અમલમાં આવવો જોઈએ. ઝડપથી 2 મહિનાની અંદર ફિક્સ પગાર નાબૂદ કરી અને નવી યોજના બનાવી અને ઝડપથી અમલમાં મૂકવી જોશે. તેની સુનાવણી સુપ્રીમ કોર્ટે આપેલી છે. ખાસ કરી તેની તારીખ 15/1/2026 રોજ નવી સુનાવણી થવાની છે. ફિક્સ પગારની નવી તારીખ પણ આપવામાં આવેલી હતી. તે 4 તારીખના રોજ 4 ડિસેમ્બરના રોજ નવી સુનાવણી થયેલી હતી. જેમાં નવી સુનાવણીમાં આદેશ આપવામાં આવ્યો છે તાત્કાલિક અમલમાં નવા ગુજરાત સરકારની વિગતવાર જવાબ આપવો પડશે 15 તારીખે. કેમ કે ફિક્સ પગારને લઈને કર્મચારીઓને નિયમિત પગાર અને પેન્શન જેવા લાભો વધારે આપવાની યોજના બનાવી જોશે વિદ્યાર્થી મિત્રો માટે ખાસ. અને જે કર્મચારીઓ માટે પણ ખુશીના સમાચાર આવેલા છે અને તે 15 તારીખે મહત્વપૂર્ણ અમલવારી થશે. ત્યારબાદ આપણે જાહેરાત કરી શકશું. તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો મળીએ નવી અપડેટ સાથે. મહત્વપૂર્ણ અપડેટ મળી હોય તો લાઈક કરજો ખાસ કરી, અને ખાસ કરી કોમેન્ટ કરજો કઈ નોકરી, અને ખાસ કરી PSI LID ના લોકો OPD આઉટનો ઓપ્શનમાં ફોર્મ ભરજો. જે લોકોએ પણ 8 તારીખ સુધીની જ તારીખ LID માં આપેલી છે. ત્યારબાદ જ PSI નું રિઝલ્ટ આવશે. મળીએ વિદ્યાર્થી મિત્રો આવતીકાલ.